Hotel management is one of the best hotel schools in the world, hailed by 50 countries. Join IIHM. ગુજરાતમાં લોકસભા માટે ભાજપની 26 પૈકી 10 થી 14 બેઠકો પર વર્તમાન સાંસદની ટિકિટ ખતરામાં. અમદાવાદ પૂર્વ, ભાવનગર, સુરેન્દ્રનગર અને જામનગરમાં બદલાઈ શકે છે ઉમેદવાર. પીએમ મોદીની ઉપસ્થિતિમાં બીજેપીની ચૂંટણી સમિતિની આવતીકાલે બેઠક. 16, 18 અને 22 એમ 3 દિવસમાં તમામ ઉમેદવારોની થશે જાહેરાત. પ્રધાનમંત્રી મોદી લોકસભાની ચૂંટણી લડી શકે છે વડોદરા બેઠક પરથી. ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈનું નિવેદન. આગામી 5 દિવસ સુધી બેવડી ઋતુનો થશે અહેસાસ. આ વર્ષે ગુજરાતમાં 45 થી 46 ડિગ્રી સુધી ગરમી પડવાનું હવામાન વિભાગનું અનુમાન. ન્યૂઝીલેન્ડની 2 મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 40 લોકોના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત. બાંગ્લાદેશની ટીમનો આબાદ બચાવ. प्रायोजक છે International Institute of Hotel Management is one of the best hotel schools in the world, hailed by 50 countries. Join IIHM. નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. જોઈશું સ્પીડ ન્યૂઝ. ભાજપની ચૂંટણી સમિતિની આવતીકાલે બેઠક, ત્યારે બેઠકમાં પ્રધાનમંત્રી મોદી રહેશે હાજર. આવતીકાલે ભાજપ કરશે પ્રથમ અને બીજા ચરણના ઉમેદવારોના નામની જાહેરાત. 16, 18 અને 22 3 દિવસમાં બીજેપી તમામ ઉમેદવારોની કરી શકે છે ઘોષણા. લોકસભા ચૂંટણી નહીં લડે માયાવતી. મેનપુરીમાં મુલાયમસિંહ વતી કરશે પ્રચાર. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસને વધુ એક ઝટકો. હરિયાણા કોંગ્રેસ નેતા અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા. સીએમ મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં ભાજપમાં જોડાયા. સુપ્રીમ કોર્ટે 21 રાજકીય પક્ષોની અરજી પર કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલી નોટિસ. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ઓછામાં ઓછા 50% ઈવીએમ મતનું મેચિંગ વીવીપેટની સ્લિપ સાથે કરવાની માંગ સાથે રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે ચંદ્રબાબુ નાયડુ, અરવિંદ કેજરીવાલ સહિતને 21 રાજકીય પક્ષોના નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમણે માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને નિર્દેશ આપે કે તેઓ પરિણામો પહેલા ઓછામાં ઓછા 50% ઈવીએમ મતનું મેચિંગ વીવીપેટની સ્લિપ સાથે કરે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફૂટઓવર બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી. હાલ સુધી ફૂટઓવર બ્રિજ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. સુપ્રીમ કોર્ટમાં ડીએમકે કરેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ, જેમાં તમિલનાડુમાં 3 વિધાનસભાની બેઠક પર પણ નોટિફિકેશન માંગવાને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગ સામે નોટિસ ફટકારી. સુપ્રીમ કોર્ટે દેશભરમાં સ્પેશિયલ કોર્ટ બનાવવાની માંગને ફગાવી. ચૂંટણીમાં આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર નેતાઓ પરના કેસનો ઝડપી નિકાલ લાવવા કરેલી સ્પેશિયલ કોર્ટની માંગ ફગાવવામાં આવી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને નોટિસ ફટકારી. ઘાસચારા કૌભાંડ કેસમાં સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીને લઈને ફટકારી નોટિસ. તમિલનાડુની 39 લોકસભા બેઠકો માટે પાર્ટીએ પ્રાદેશિક પાર્ટી ડીએમકે સાથે ગઠબંધન કર્યું છે. રાજ્યની તમામ બેઠકોની વહેંચણી કરી લીધી છે. વહેંચણી પ્રમાણે રાજ્યની કુલ 39 બેઠકોમાંથી કોંગ્રેસ 10 બેઠકો પર અને ડીએમકે 20 બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર થઈ છે. બંને પાર્ટીઓએ બેઠકોની યાદી પણ જાહેર કરી છે. તમિલનાડુમાં કુલ 39 બેઠકો છે, જેમાં બાકીની 9 બેઠકો અન્ય સાથીઓને આપવામાં આવી છે. ફ્રાન્સ સરકારે જૈશ-એ મોહમ્મદના વડા મસૂદ અઝહરની ફ્રાન્સમાં આવેલી તમામ સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર ન થયા બાદ ફ્રાન્સે આ નિર્ણય ભારતને રાહત આપનારો છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ સામે પ્રસ્તાવ રજૂ કરનાર દેશોમાં ફ્રાન્સ પણ હતો અને હવે ફ્રાન્સે ભારતને સાથ આપતા મસૂદ પર ગાળિયો મજબૂત કર્યો છે. ન્યૂઝીલેન્ડની 2 મસ્જિદમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 40 લોકોના મોત થયા, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા. ન્યૂઝીલેન્ડની અલ નૂર અને લિનવુડ નામની 2 મસ્જિદમાં હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. તો ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આ ઘટનામાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ જાણકારી ટીમના એક કોચે મીડિયામાં આપી. ન્યૂઝીલેન્ડના પોલીસ કમિશનર માઇક બુશના જણાવ્યા મુજબ હુમલાખોર પર કાબૂ મેળવવા માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે.
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ આ ઘટનાને દેશના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવ્યો છે. ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરાઈ છે. શંકાસ્પદોની તપાસ ચાલુ છે. ક્રાઇસ્ટ ચર્ચમાં એક સક્રિય શૂટરના કારણે હાલત ગંભીર છે. તમામ શાળા કોલેજો બંધ કરાવી દીધી છે અને આ સાથે જ સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવા અપીલ કરાઈ છે. આ સાથે જ સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં આશા વ્યક્ત કરતા કહ્યું કે પાર્ટી તેમને ફરી ટિકિટ આપશે અને તેમનો વિજય થશે. લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતની 5 દિવસની મુલાકાતે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી બાકી છે અને અત્યારે સેન્સ લેવાઈ રહી છે. ત્યારે આનંદીબહેનની આ મુલાકાત સૂચક મનાઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી વડોદરા લોકસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી. આ નિવેદન આપ્યું છે વડોદરા બેઠક માટે ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈએ. વડોદરા બેઠક માટે ઉમેદવારો અને કાર્યકર્તાઓને સાંભળવા વડોદરા પહોંચેલા પંકજ દેસાઈએ કહ્યું કે જો મોદી વડોદરાથી લડશે તો સૌથી વધુ લીડ સાથે જીતશે. 2014ની લોકસભા ચૂંટણીમાં પણ મોદી વડોદરાથી ચૂંટણી લડ્યા હતા. તેમણે કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીને માત આપી હતી. જોકે વારાણસી બેઠક પરથી પણ તેઓ જીત્યો હોવાથી તેમણે વડોદરા બેઠક છોડી હતી. પણ હવે ફરીથી વડોદરામાં મોદીની ચૂંટણી લડવાની વાતો વહેતી થઈ છે, જેને વેગ આપ્યો છે પંકજ દેસાઈના નિવેદને. 25 માર્ચ બાદ પીએમ મોદીની રેલીઓ થશે, જેને લઈને બીજેપી બનાવી રહી છે યોજના. કેટલાક મોટા શહેરોમાં પીએમ મોદી રેલીની સાથે રોડ શો પણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે. ગાંધીનગરમાં ઉદ્યમિતા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગમાં આપી હાજરી. 10મા દ્વિવાર્ષિક રાષ્ટ્રીય ગ્રાસ રૂટ ઇનોવેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા કરાયો એનાયત. હાર્દિક પટેલની સજા મોકૂફ કરવાની અરજી પર સુનાવણી. હાર્દિકે હાઈકોર્ટમાં સજા હાલ પૂરતી મોકૂફ રાખવા કરી છે અરજી. અગાઉ હાઈકોર્ટમાં જસ્ટિસે અરજીને નોટ બિફોર મી કરી હતી. બારડની સજા પર સ્ટે હટાવવા અંગે આજે સુનાવણી. સજા પરથી સ્ટે હટાવવા સરકારે કરી છે અરજી. કેસને લઈને બંને પક્ષે સુનાવણી થઈ છે પૂર્ણ. તો આ કેસમાં હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા. આતંકવાદ પર પીએમ મોદીની 25 વર્ષ જૂની સ્પીચ આવી સામે. આ સ્પીચ બહુ ઓછા લોકોએ સાંભળી હશે. કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવા અંગેની મોદીની સ્પીચ. રાજકોટમાં રેશમા પટેલે યોજી પત્રકાર પરિષદ. કહ્યું હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પ્રચારમાં જઈશ. રેશમા પટેલે હાર્દિકને આપ્યું સમર્થન. પાટીદાર નેતા રેશમા પટેલે જાહેરાત કરી કે તેઓ ભાજપમાંથી રાજીનામું આપી પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓ પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે, જેથી હું ભાજપ સાથે ઓફિશિયલી છેડો ફાડું છું. પત્રકારોની હાજરીમાં રેશમા પટેલે ભાજપનો ખેસ ઉતારીને સંકેત આપ્યા કે તેઓ લાંબો સમય ભાજપમાં નહીં રહે. સાથે જ કહ્યું કે હાર્દિક જ્યાંથી લડશે ત્યાં તેમનો પ્રચાર કરીશ. ચૂંટણીમાં સમલૈંગિકો ઉતરે અને તેની ઉમેદવારી કરે તેવી હાકલ રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહે કરી છે. માનવેન્દ્રસિંહે લોકસભામાં 1-2 સાંસદ સમલૈંગિક હોવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ભારતમાં હજુ પણ સમલૈંગિકો પ્રત્યે આભડછેટ છે, જેના કારણે એક સાંસદ હશે તો સંસદમાં તેમના પ્રશ્નોની રજૂઆત કરી શકશે. આ વખતની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના 26 વર્તમાન સાંસદો પૈકી 10 થી 14 સાંસદોની ટિકિટ ખતરામાં છે. મતલબ કે તેમને રિપીટ કરવાની શક્યતા નહીવત છે. 26માંથી 7 બેઠક એવી છે જેમાં સાંસદોની ટિકિટ કપાવવાનું નક્કી છે. આ બેઠકો પર ભાજપ નવા ઉમેદવાર ઊભા રાખી શકે છે. જે બેઠકો પર નવા ઉમેદવાર ઊભા રાખવાની શક્યતા છે તે બેઠકો છે ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ પૂર્વ, વડોદરા, ગાંધીનગર, સુરત અને પોરબંદર. ગાંધીનગરમાં અડવાણીના સ્થાને અમિત શાહ, અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલની જગ્યાએ મનોજ જોશી, પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાના સ્થાને કોઈ નવા ઉમેદવારને ટિકિટ અપાઈ શકે છે. અરવલ્લી ભાજપની સેન્સ પ્રક્રિયામાં સાંસદના નામને લઈને ચર્ચા. સાબરકાંઠાના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડનું કપાઈ શકે છે પત્તું. ભાજપ દ્વારા યુવા અનુભવી ચહેરાની તલાશ. સુરત લોકસભાની બેઠકને લઈને નિરીક્ષકોની સેન્સ. નિરીક્ષક ભરતસિંહ પરમાર ભાજપ કાર્યાલય પહોંચ્યા તેમજ સાંસદ દર્શના જરદોશ દાવેદારી માટે પહોંચ્યા. ભરતસિંહ પરમાર દાવેદારો અને કાર્યકર્તાઓને સાંભળશે.
વડોદરા લોકસભા બેઠક માટે આજે નિરીક્ષકો દાવેદારોની સેન્સ લેશે. નિરીક્ષકો આવે તે પહેલા સાંસદ રંજનબેન ભટ્ટે ફરી એક વખત ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. ફરીથી ટિકિટ મળે તે માટે કરશે માંગ. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની કવાયતનો આજે બીજો દિવસ. જુદી જુદી બેઠક ઉપર હોદ્દેદારો સાથે કરાશે ચર્ચા. અમદાવાદ પશ્ચિમ, સુરત, જામનગર બેઠક માટે લેવાશે સેન્સ. વડોદરા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર બેઠક માટે પણ લેવાશે સેન્સ. બનાસકાંઠા, સાબરકાંઠા બેઠક માટે નિરીક્ષકો લેશે સેન્સ. આગળ વધીએ સમાચારો જામનગરથી. સેન્સ આપવા માટે પહોંચ્યા છે રીવાબા જાડેજા. જામનગર લોકસભા બેઠક માટે દાવેદારી તેમણે નોંધાવી છે. રીવાબાની દાવેદારીને લઈને બેઠક પર હવે ગરમાવો આવ્યો છે. આપણે જણાવી દઈએ કે જામનગર બેઠક પર ઘણી બધી ઉથલપાથલો છેલ્લા ઘણા દિવસોમાં જોવા મળી. જામનગરના ધારાસભ્ય દ્વારા રાજીનામું આપી દેવાયું. જામનગરના એક ધારાસભ્યને મંત્રીપદ સોંપી દેવામાં આવ્યું. ઘણી બધી ઉથલપાથલો થઈ. તેની વચ્ચે રીવાબા જાડેજાએ દાવેદારી નોંધાવી છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મુસ્તાક દલ. જી મુસ્તાક, રીવાબા જાડેજાએ દાવેદારી નોંધાવી છે. તેમની દાવેદારીને લોકો કેટલી અપનાવી રહ્યા છે? ચોક્કસ યસ, આપને વાત કરવામાં આવે તો જામનગરમાં હાલ જ્યારે ભાજપના 3 નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાસ કરીને મનસુખભાઈ માંડવિયા, બીનાબેન આચાર્ય અને રમણભાઈ વોરા આવ્યા છે. સવારથી જ એક શાંતિપૂર્ણ માહોલમાં સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે જામનગર શહેરની 2 વિધાનસભા બેઠકો છે તેના સંભવિત અપેક્ષિત અત્યારે હાલ આવ્યા છે. એમાં સૌથી મોટો ગરમાવો એ જોવા મળ્યો છે કે જે હાલ જ ભાજપમાં જોડાયેલા અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અત્યારે આવ્યા છે અને એમના સમર્થકો દ્વારા G24 કલાકને જણાવવામાં આવ્યું છે કે રીવાબા દાવેદારી નોંધાવવા માટે આવ્યા છે. હાલ રીવાબાની દાવેદારીને લઈને જામનગરની લોકસભાની ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જી જરૂરથી મુસ્તાક, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. હવે આગળ વધીશું સ્પીડ ન્યૂઝમાં. ખેડામાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી. 3 નિરીક્ષકોની ટીમે નડિયાદ ખાતેના કમલમમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી. ખેડામાં અધિકારીઓએ લોકસભા ચૂંટણીને લઈને કાર્યકર્તાઓ તથા ઉમેદવારો સાથે ચર્ચા કરીને અભિપ્રાયો મેળવ્યા. ઉમેદવારોના અભિપ્રાયોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીને વ્યૂહરચના ઘડવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં ભાજપના કાર્યાલય પર સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ. પ્રદીપસિંહ વાઘેલા, નૌકાબહેન પ્રજાપતિએ સેન્સની પ્રક્રિયા હાથ ધરી. લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા માટે બનાસકાંઠાના ડીસામાં સેન્સ લેવાઈ. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દુષ્યંત પંડ્યા અને કૌશલ્ય કુંવરબાએ 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને આગેવાનો પાસેથી સેન્સ લીધી. આણંદ લોકસભા મત વિસ્તારમાં ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી, જેમાં 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પાસેથી સેન્સ લેવામાં આવી. સેન્સની પ્રક્રિયામાં પ્રવક્તા ભરત પંડ્યા, જયદ્રથસિંહ પરમાર અને મધુબહેન પટેલે હાજરી આપી. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે રાજ્યમાં ગરમીનું મહત્તમ તાપમાન 45 થી 46 ડિગ્રી સુધી જવાનું અનુમાન લગાવાયું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી હજુ પણ સવારે ઠંડક અને બપોરે ગરમીનો અહેસાસ થશે. હવાની ગતિ 15 થી 20 કિલોમીટર સુધીની રહેશે. ત્યારબાદ ધીરે ધીરે મહત્તમ તાપમાનમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોર હીટ ઝોનમાં આવતું હોવાથી તાપમાન એવરેજ અથવા એવરેજથી વધુ રહેશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલની એસઆઈટીની ટીમે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરી. અમદાવાદ બોપલ સોબો સેન્ટર વિસ્તારમાં યુવતીએ દારૂના નશામાં સ્કૂટર ચાલક પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, સ્કૂટર પર ફેમિલી સાથે જતા પરિવાર સાથે મારામારી પણ કરી. પરિવારને અપશબ્દ બોલ્યા. મહિલાએ જાહેરમાં પોલીસ સાથે ગેરવર્તણૂક પણ કરી. બોપલ પોલીસે યુવતીની ધરપકડ કરી મેડિકલ કરાવ્યું અને આગળની કાર્યવાહી હાથ ધરી. અરવલ્લી શામળાજી પાસે ખોડંબા નજીક અકસ્માતની ઘટના. ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. કારમાં બેઠેલા 4 લોકો ઇજાગ્રસ્ત. આગળ વધીશું સ્પીડ ન્યૂઝમાં. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
પ્રિયવત આપનું સ્વાગત છે. હાલ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય ભગવાન બારડને ગુનેગાર ઠેરવતા હુકમ પર સ્ટેના હુકમને રદ કરવાની રાજ્ય સરકારની અપીલ પર તમામ સુનાવણી પૂર્ણ થઈ છે. હાઈકોર્ટમાં આ મુદ્દે ચુકાદો લખાવવાની શરૂઆત થઈ છે. સરકાર તરફથી સેશન્સ કોર્ટે આપેલા સ્ટેને હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. ગુનેગાર ઠેરવતા હુકમ પર સ્ટેનો અર્થ એવો થાય કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાંથી જનતાને ભરોસો ઉઠી જાય. એડવોકેટ જનરલે કોર્ટમાં આ બાબતે રજૂઆત કરી તો બારડ તરફથી મેજિસ્ટ્રેટ કોર્ટનો હુકમ જ કાયદા વિપરીત હોવાની રજૂઆત કરાઈ. વેરાવળ સેશન્સ કોર્ટે આપેલો સ્ટે વ્યાજબી હોવાનો દાવો કરાયો તો ભગવાન બારડના વકીલ દ્વારા આ વાત કહેવામાં આવી છે. તો હવે હાઈકોર્ટ દ્વારા આ બાબતે સુનાવણી પૂર્ણ થઈ છે અને સાથે જ હાઈકોર્ટમાં ચુકાદો લખાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. સરકાર તરફથી સેશન્સ કોર્ટે ભગવાન બારડની સજા પર જે સ્ટે આપેલો છે તે હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. સરકાર તરફથી વકીલે કહ્યું કે ગુનેગાર ઠેરવતા હુકમ પર જો સ્ટે આપવામાં આવે તો તેનો અર્થ એવો થાય કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાંથી જનતાને ભરોસો ઉઠી જાય. અમારી સાથે અમારા સંવાદદાતા અમિત રાજપૂત. અમિત, હાઈકોર્ટમાં આ બાબતે હવે ચુકાદો લખાવવાની શરૂઆત થઈ ચૂકી છે. કેવા પ્રકારની દલીલ બંને પક્ષો તરફથી થઈ? જે પ્રકારથી આ ખાસ કરીને ભગવાન બારડ તરફથી જે એમને ખાસ કરીને એમને જે સજા ઉપર સ્ટેનો જે હુકમ આપ્યો હતો નીચલી અદાલતે, ટ્રાયલ કોર્ટે, તેને રાજ્ય સરકાર તરફથી જે પડકારવામાં આવ્યું છે અને બંને તરફથી દલીલો જે પૂર્ણ થઈ ગઈ છે. જસ્ટિસ સોનિયાબેન ગુકાણીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને ખાસ કરીને કોર્ટે દરેક વસ્તુ ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે ને જે નીચલી અદાલત જે છે ટ્રાયલ કોર્ટમાં જે પ્રકારથી ગતિવિધિ કરવામાં આવી હતી તો તેને લઈને અને ખાસ કરીને સર્કલ ઓફિસર તલાટીની પણ જે ક્રોસ એક્ઝામિનેશનની વાત છે તે પણ નથી થઈ. તો આ અનેક એવા મુદ્દાઓ છે તેને કોર્ટમાં ટાંકવામાં આવ્યા છે અને ખાસ કરીને ટૂંક જ સમયની અંદર જે આ મામલો જે ચાલી રહ્યો છે કોર્ટની અંદર તેની અંદર ચુકાદો આવી શકે છે. જોવાનું છે કે જસ્ટિસ સોનિયા ગુકાણી તરફથી શું ચુકાદો આપવામાં આવે છે. જો ટ્રાયલ કોર્ટનો સ્ટે ઓર્ડર ગ્રાહ્ય રાખવામાં આવશે તો ભગવાન બારડને રાહત મળશે અને જો ટ્રાયલ કોર્ટનો સ્ટે જો રાજ્ય સરકારની અરજી જે છે એ હાઈકોર્ટ સ્વીકારી લેશે તો ચોક્કસથી ભગવાન બારડની જે મુશ્કેલીઓ છે વધી જશે. જોવાનું છે ટૂંક જ સમયની અંદર ચુકાદો આવવાની શક્યતા છે અને શું ચુકાદો આવે છે તેના પર સૌની નજર છે અને ભગવાન બારડ જે સસ્પેન્ડેડ ધારાસભ્ય છે તે પોતે કોર્ટરૂમમાં હાજર છે. જી જરૂરથી અમિત, સાથે સવાલ તે પણ થાય કે ટ્રાયલ કોર્ટ દ્વારા જે સ્ટે આપવામાં આવ્યો છે સેશન્સ કોર્ટ દ્વારા, તે અગર હાઈકોર્ટ પણ યથાવત રાખે છે તો પછી તાલાળા બેઠક પર શું પેટા ચૂંટણી યોજાઈ શકે કે તેને રદ કરવી પડે ચૂંટણી પંચે? યસ, જે પ્રકારથી આ જે મામલો છે એને જે સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડ છે તેમણે આ ચુકાદાને પણ અન્ય કોર્ટની અંદર જે છે ખાસ કરીને જે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો, સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમને, તો આ મામલો એ બીજી કોર્ટમાં ચાલી રહ્યો છે. જસ્ટિસ SR બ્રહ્મભટ્ટની ડિવિઝનલ બેન્ચ ખાતે કેસ જે ચાલી રહ્યો છે ત્યાં જે પ્રક્રિયા છે ખૂબ લાંબી ચાલવાની છે. પણ પેટા ચૂંટણી જે ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી છે પેટા ચૂંટણી જે છે નિયત સમય મુજબ યોજાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી જરૂરથી અમિત, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીશું હવે સ્પીડ ન્યૂઝમાં. અરવલ્લી શામળાજી મંદિરમાં લિફ્ટની સુવિધા શરૂ કરાઈ છે, જેને લઈને હવે વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ પણ દર્શન કરી શકશે. શામળાજી મંદિરમાં લિફ્ટની મદદથી પ્રવેશ કરી શકાશે. લિફ્ટની સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા ઊભી કરવામાં આવી છે. ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે 2 સિંહનો લટાર મારતો વિડીયો વાયરલ થયો. ગીર જંગલથી નજીક આવેલા વિસ્તારમાં અવારનવાર સિંહો શિકારની શોધમાં આવી પહોંચે છે, ત્યારે પસાર થતા મુસાફરે કારમાં રહીને મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો. તો લોકસભા ચૂંટણીના પર્વ પહેલા મતદારોનો મિજાજ જાણવા ઝી 24 કલાકની વોટ યાત્રા પહોંચી જૂનાગઢના મજેવડી ગામે. તો ચાલો જાણીએ શું કહે છે અહીંની જનતા.
ઝી 24 કલાકની વોટ યાત્રા આવી ગઈ છે જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં અને 12 લાખથી પણ વધારે મતદારોને પૂછશે ઝી 24 કલાકની વોટ યાત્રા કે આ ચૂંટણીનો માહોલ શું છે, આ ચૂંટણીમાં શું થવાનું છે અને એની સમસ્યા શું છે. તો હાલો જૂનાગઢ મત વિસ્તારમાં વોટ યાત્રામાં. ગઢઝુના ગિરનાર એટલે કે જૂનાગઢની લોકસભાની સીટ ઉપર વોટ યાત્રા આવી ગઈ છે મજવડી ગામે. તો આ મજવડી ગામના લોકો જે છે આ વોટ યાત્રા આવતાની હારે જ એકઠા થઈ ગયા છે. તમે જોઈ શકો છો મજવડી ગામના લોકો જે છે એ વોટ યાત્રાનો સકડો આવતા ભેગા થઈ ગયા છે. તે મજવડી ગામના લોકોની સમસ્યા, ચૂંટણીનું વાતાવરણ અને શું કેવું છે આ ચૂંટણીમાં એનું એ પૂછવાનો પ્રયત્ન કરીશું. આપણે સૌથી પહેલાં યુવાન ઊભા છે, અહીંયા જુવાનડા ઊભા છે, એને પૂછીએ. શું નામ આપણું ભાઈ? રસિકભાઈ, આ વખતે ચૂંટણીનું વાતાવરણ શું કહે છે અહીંયા? ચૂંટણીનું વાતાવરણ તો લોકસભામાં બહુ કઈ હોય નહીં અહીંયા આગળ, પણ હજી અમારા સાંસદને અમે જોયા નથી. 5 વર્ષમાં ક્યાંય બોર્ડ નથી કે સાંસદની ગ્રાન્ટમાંથી કોઈ કામ થયું એવું. મજેવડીમાં બોર્ડ નથી લાગ્યું હજી, કે બાકડો સાંસદનો મુકાણો નથી અને સાંસદને કોઈ ઓળખતા નથી ને કેટલી ઉંમરના છે એ કોઈને હજી ખબર નથી. લ્યો ભારાગીરી, સાંસદ કેવા છે, હું ઉંમર છે એની હજી સુધી કોઈ જોયા નથી. એના નામના જે બાગડા હોય એ બાકડા ક્યાંય લાગ્યા નથી, એની જે ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટ હજી સુધી મળી નથી. એવું મજવડી ગામમાંથી અત્યારે સામે આવ્યું છે. બીજું પૂછીએ આપણે કે આ ગામની અંદર હવે અત્યારે ચૂંટણીનું વાતાવરણ બંધાઈ જાય થોડાક સમયમાં, લોકસભાની ચૂંટણી જે છે આવી જાય. હવે કયા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા? મતદાન કરવા જવાના છો ને? ખેતી વિષયક કોઈ ભાવ મળતા નથી, બરાબર. આ લોકો એમ કહે છે કે વિકાસ વિકાસ વિકાસમાં વિનાશ કર્યો છે ખેડૂતનો બધાએ. કાંઈ કોઈ કામમાં આવતા નથી. કોઈ ખેતીને ડુંગળી તો નાખી દેવી પડે, લસણ ખેડૂતને નાખી દેવા પડે. કોઈ ટાઈમે પાવર આપતા નથી. કોઈ વસ્તુ કોઈ થતું જ નથી. ગામડું તો વિનાશમાં વયું જાય, વિકાસને બદલે કોઈ વસ્તુ નથી. એ ભારાગીરી, લ્યો આ ગામડું જે છે એમાં હજી સુધી કોઈ એવો વિકાસ થયો નથી એવું અહીંયા આ ભાઈનું કેવું છે. બીજા વડીલ અહીંયા છે એને પૂછવાનો પ્રયત્ન કરી. કાકા, શું નામ તમારું? ધીરુભાઈ રોડાણી. ધીરુભાઈ, શું કે છે આ વખત ચૂંટણીનું વાતાવરણ? મતદાન કરવા જવાના છો? મતદાન કરવા જવાના છે. બધાને કરાવશો મતદાન? મતદાન કરાવીશું. હા. તો આ મતદાન કરતા પહેલા શું મુદ્દાઓને ધ્યાનમાં રાખશો? અમારા ગામમાં પાણી દુર્ઘટના વાળું પાણી આવે છે, કેમિકલ વાળું વર્ષોથી આ પાણી આવે છે. કોઈ સરકાર એનું ધ્યાન દેતું નથી. બહુ મહેનત કરી ગામ આખું રોડ રોકીએ છે તોય ધ્યાન દેતા નથી. કોઈ દી કોઈ સંસદે અમારા અહીંયા આવ્યા નથી. ધારાસભ્ય હજી અમારા અહીંયા આવે છે. આ કેમિકલ વાળું પાણી આવે ક્યાંથી? જેતપુર, બાવળ, પીપળિયા એ બાજુના ઘાટ છે લુગડા ધોવાના, એ ઘાટનું પાણી અહીંયા આવે છે. અટાણે પીવાય એવું પાણી લાયક નથી. સામે ઘાટે ગૌશાળા છે, ગૌશાળાના બોરમાં પાણી લાગી ગયું છે. ઘણી ઢોર મરી ગયા ગૌશાળામાં. એ બીજેથી પાણી લાવી અને ગાયોને પાણી પાય છે. હે ભાઈ, આમ જો પાણી જે છે કેમિકલ વાળું આવે છે અને એ કેમિકલ વાળા પાણીનું હજી નિરાકરણ કાંઈ થયું નથી. એના માટેના પ્રયત્ન શું કર્યા છે આપણે પાણીનો નિકાલ કરવા હતું કાકા હજી સુધી? એ પ્રયત્ન કર્યા ઘણા. અમે ગામ આખું ભેગું થઈ અને એક ગામ આગળ જાલણસર અમે રોડ રોક્યા. એ રોડ બંધ કરાવ્યા. જો સરકાર કોઈ પાણીનું ધ્યાન દે તો, પણ એને પાણીનું ધ્યાન દીધું નહીં. એને રોડ આગળથી બંધ કરાવી અને બીજે જુનાગઢ ચાલુ કરી દીધો. પ્રયત્ન થયા છે પણ હજી જે એવું જોઈએ એવું કાંઈ જે આમ જો એનો પરિણામ નથી મળ્યો. હજી કાંઈ એવું નથી. પણ આ વિસ્તારમાં ખેડૂત કેટલાક છે, ખેડતી કેવા પ્રકારની છે એ પૂછીએ આપણે. કાકા, ઓણકું વરહ કેવું છે? વરહ તો વાંધો નથી, પણ હવે પાણીનો પ્રશ્ન પહેલો છે કે આ ડેમ એના જ બનાવ્યા છે. એક ડેમમાં લાલ પાણી ને કેમિકલ વાળું પાણી આવી ગયું છે બધે, અને મોલ બગડી જાય, વાયુ થતા નથી. કેટલી ગ્રાન્ટ હોય સાંસદની, કેવી ગ્રાન્ટ હોય એ મજવડી ગામમાં કોઈ હજી સુધી જોઈ નથી. હવે બીજા કાંઈ ગઢિયા ઉભા છે ને પૂછીએ અત્યાર સુધીની ચૂંટણી કેવી હોય. આ ગઢિયાએ ઘણા ચૂંટણી કાઢી નાખ્યા ને ઘણા નેતાએ જોયા એને. કાકા, અત્યાર સુધીની ચૂંટણી કેવી હોય ને આ વખતની ચૂંટણી તમે કહી દો, લોકસભાની ચૂંટણી 2019 આવે છે, કઈ રીતે જોવો છે ને? હવે એમાં તો શું ખબર પડે, આમાં હવનું મત હોય હવનું, બરોબર છે. હવે આમાં તો જે સારું કામ કરશે એને હવરી આવશે, બાકી તો કાંઈ છે નહીં. બાકી તો કોઈ અહીં માલ્યું આવતું નથી અને અમે કોઈને જોયા નથી ક્યાંય. પાક વીમો તો હું હવે વાતો કરે દેવું ઓલો પાવર માપ હોય માપ જ નથી કરતા. વીજળી કેમ આવે?
ક્યારે ક્યારે 8 કલાક આવે એમાં 20 ઝટકા આવે હા રાતે આવે છે પાણી વળવા રાતે આવે 8 કલાક ને 8 કલાક દીની આવે અને રાતે પાણી વળવા જાય ને વીજળી ન હોય ત્યાં સિંહ બી નીકળે કઈ બીક નહીં આવે તો ખરું તો શું કરવું જાવું તો પડે જ ને એમાં હાલે જ નહીં ને બધું હોય એમાં તો ભાઈ તો એના હાટું શું આમ સુવિધા શું હોવી જોઈએ શું કરવું જોઈએ તો દીનો પાવર આપે દીનો આપે તો બસી શકે ખેડૂત નકે તો કોઈ ખેડૂત બચી ના શકે ને કારણ કે જાવું તો પડે હુકાય એટલે ફરજિયાત ઓણુકવા વરહ અને ચૂંટણીનું વરહ કેવું લાગે છે શું થાય આમાં હવે એમાં તો ભગવાન જાણે એમાં મને કાંઈ ખબર નથી પડતી એ ભગવાન જાણે આમાં શું થાય તો વરહ જે છે આ ઓણુકું એ ચૂંટણી અને ખેતીનું કેવું છે ખેડૂત એક ઉભા આપણી યાર એને પૂછીએ આપણે કાકા શું કે વરહ ઓણુકું વરહ તો નબળું છે પણ આ રેવન્યુ વાળા જવાબ નથી દેતા જુનાગઢ એનું શું કરવું કામ જવાબ નથી દેતા સુધારવું હોય તો એમ કે ઓલો વાંધાર કાંઈ કરી જ નથી દેતા રેવન્યુ વાળાનો કાંઈક કયો કરો એનું જુનાગઢમાં સમજ્યા કોઈ આ દાખલા કરવા કાંઈ કાઢવું કાંઈ ધારામાં કોઈ જવાબ જ નથી દેતું એનું શું કરવું તો આ વખતે આ ચૂંટણી આવે લોકસભા 2019ની તમારા સાંસદ રાજેશ ચુડાસમા છે એની ગ્રાન્ટો મળતી હોય અને તમે કેવા પ્રકારની કામગીરી કાંઈ રજૂઆત કરવા ગયા ખરા બધા પ્રશ્નો છે એની હા એ સાચી રજૂઆત તો કરી છે પણ વા નથી પાછા બદલી જાય કદના એ ના એ બધા શું લાગે આ વખતે ચૂંટણીમાં લોકલ રાજકારણ શું કે એનું સ્થાનિક રાજકારણ કારણ તો બધું ઠીક છે પણ હવે આમાં કાંઈ આજ ફેરે નક્કી નથી રહેતું આ ભાઈ કઈક જો જુવાન ફરી વખત કઈક કહે છે કોણ જોઈએ તમારે જુનાગઢના સ્થાનિક ઉમેદવાર અમારે લોકસભાના જે ઉમેદવાર આવે એ ઓલી બાજુના જ આવે સ્થાનિક જુનાગઢના કોઈ આવતા જ નથી ઉમેદવાર એટલે જો સ્થાનિક ઉમેદવાર જે આપશે એને જ મત આપવામાં આવશે જુનાગઢનો પ્રોપર હોવો જોઈએ એને અમે ઓળખીએ માંગરોળના આવે કે તાલાળાના આવે એને સાંસદને અમે ઓળખતા જ ના હોય ક્યાં અને કોઈ આવતાય નથી અહીંયા 5 વર્ષ હજી આ સાંસદને કોઈ ગામમાં પૂછો કોઈ જોયા નથી કેવડી ઉંમરના છે એ ને કેવડા છે એ ખબર નથી એ ભારે કરી જો અહીંયા વાત એવી સામે એવી છે સ્થાનિક ઉમેદવાર હશે તો લોકસભાની આ 2019ની જે ચૂંટણી આવી રહી છે એની અંદર સ્થાનિક ઉમેદવાર હશે તો મત આપશે એવું મજવડી ગામનું કેવું છે તો આ મજવડી ગામની અંદર વોટ યાત્રામાં આ લોકોની વાત આપણે સાંભળી હાલો હવે જાય વોટ યાત્રા લઈને બીજે ગામ તો આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. હવે આપની સાથે જોડાશે મારા સહયોગી મિહિર. આપ જોતા રહો ઝી 24 કલાક.